જોશી કાકા લાસ્ટમાં ડેઝર્ટ રાખવું જોઈએ, થોડું સ્વીટ થઈ જાય. બહુ વધારે તીખું લાગે છે. બહુ જ. ભાઈ જેટલી મોટી છે તો પછી મોડે બોલો થોડી પછી જોરદાર ઓસમ તીખી છે એટલે હવે મરચા લાગવાનું ચાલુ થયું. દહીં પતી જાય પછી છે ને ધીમે ધીમે મરચું લાગે છે યાર. તો ભાઈ કેમ છો અમદાવાદીઓ? ભાઈ અમદાવાદમાં રાકેશભાઈ આજે સૌથી જે વાયરલ પાણીપુરી છે ને એ ટ્રાય કરવા આવ્યા છે. મેં તો ટ્રાય કરી લીધી છે જોશી કાકાની પાણીપુરી. અને જો ભાઈ રાઈ બળી ગઈ છે આમને, એટલું જોરદાર તીખું છે. શું છે તારું રિવ્યુ કે ભાઈ? એક નંબર તીખી છે, એક નંબર. પણ તું તો કહેતો ને અચારવાળો મસાલો છે. શું છે અચાર? મને લાગ્યું એવું જોવામાં, પણ અચારવાળો મસાલો નથી. તો શું હતું? ટ્રાય કરજો, ફૂલ લાલ મરચું. એવું છે? અરે તો ચલો પહેલાં કસ્ટમર રિવ્યુ લઈએ, પછી પ્રાઇસ ને જોશી કાકાથી પણ વાત કરીશું. અને પછી ભાઈ જોશી કાકા ઇન્ડિયાની સૌથી વધારે પણ અલગ ટેસ્ટવાળું પાણી પણ અહીંયા તમને મળી જશે, ફેમસવાળું. પણ પહેલાં કસ્ટમરનું રિવ્યુ લઈ લઈએ. ચલો આ જો મેડમ ચાલુ. મેડમ કેવો છે ટેસ્ટ જોશી કાકાની? જોરદાર. પહેલાં એક ટ્રાય કરો. પણ અમે તો વર્ષોથી કહીએ તો પણ વિડીયોમાં લોકોને લાગે ને. હા ચલો આ બાજુ જોવાનું. હા એમ નહીં બોલીને આપણે રિવ્યુ લઈશું. હા જો ભાઈ જેટલી મોટી છે તો પછી મોડે બોલો થોડી પછી જોરદાર ઓસમ. તીખી છે એટલે આંખોમાં પાણી આવવું જોઈએ. મારે તો આવી ગયું છે, જો તમે દેખાડજો થોડું થોડું. કારણ કે એક પ્લેટ અમારે તો 2 પ્લેટ ખાઈએ ત્યારે એકવાર પાણી આવે. જોરદાર. જો 2 પ્લેટ ખાઈએ ને તો એકવાર પાણી આવે આખી, એવી તીખી છે. ભાઈને પૂછી લઈએ, ભાઈ તમે ખાઈને બતાવો ને ટેસ્ટ. અરે જોરદાર છે. એક રિવ્યુ ખાઈને બતાવો. ખાવ ને. હા જો બેન જોરદાર. જોરદાર. રાજભોગ રાજભોગ પાણીપુરી. રાજભોગ ખાવાનો જોશી કાકાનો. જોશી કાકાનો ભાઈ. હા. રાજભોગ ખાવો હોય તો જોશી કાકાનો હોય. જોશી કાકાથી પણ વાત કરી લઈએ આપણે કે ભાઈ માત્ર 30 રૂપિયામાં આટલી જોરદાર રાજભોગ પાણીપુરી ને તીખી તક તક એ કેવી રીતે બનાવે છે ને ભાઈ મોજે મોજ પડશે. ચલો મસાલા આવશે આપણે લસણ મસાલા. લસણ મસાલા. હા સ્પાઇસી એન્ડ ટેંગી. સ્પાઇસી એન્ડ ટેંગી પનીર ટિક્કા. ये पंजाबी पानी है. ये जीरा मसाला. જીરા મસાલા. બોલ ऐसी खजूर स्वीट है वो. खजूर स्वीट. આ પકોડી બી જે આપણે બનાવડાવીએ છીએ એ સ્પેશિયલ ઘઉંના લોટની છે, એકદમ દાણાદાર. આ રાજભોગ મસાલો છે, કહેવાય મસાલો પણ વસાણાનું કામ છે, વસાણાનો જ ટેસ્ટ છે આખો. બરાબર. મસાલો આપણે ચણા બટાકા પ્યોર, દહીં, ખજૂરની ચટણી. હવે એનું મેકિંગ થશે. આ મીડિયમ પ્લેટનું સ્ટફિંગ છે. જે વધારે ખાવાના સ્પાઇસી છે એ લોકો થોડો મસાલો થોડો વધારે સ્ટફ થતો હોય છે. બેમાં વધારે કરું. ઓકે. નું ગાર્નિશિંગ આવશે એકદમ ચટાકેદાર. હવે રાજભોગ તૈયાર છે આપણા મુખની. તો ભાઈ આપણે જોશી કાકાથી વાત કરી કેવી રીતે બનાવે છે પાણીપુરી ને રાજભોગ સ્પેશિયલી કેવી રીતે ખબર પડી ગઈ છે. હવે તમને ટેસ્ટ કરીને બતાવું કેવું છે અને જોઈ લો એકવાર ટેસ્ટ કેવો છે. તો ભાઈ આપણે 2 પૂરી એકદમ તીખી બનાવી છે, આ અને આ, અને બીજી એકદમ જે નોર્મલ હોય છે ને તો ટ્રાય કરીએ એકવાર કે શું ટેસ્ટ છે. આ જો તમે જુઓ ખાલી અંદર કેટલું મરચાં ભરેલા છે. મતલબ જે મસાલો હતો ને એમાં લાલવાળો એકદમ સ્પેશિયલી છે. તો ભાઈ જય શ્રી રામ ભગવાન. કારણ કે આજ ખાશો કાલે શું થશે ખબર નહીં કોઈ. બહુ જોરદાર તીખું લાગવાનું છે. પહેલાં દહીં નાખ્યું ને ઉપર, પહેલાં દહીંનો ફીલ આવે છે, પણ પછી 5 સેકન્ડ ઊભા રહ્યો. હવે મરચાં લાગવાનું ચાલુ થયું. મીઠનું રિએક્શન બતાવો, જોઈ લો. બોલના રિએક્શન બી જરા મજા આવી. દહીં અને ચટણીનો ટેસ્ટ મસ્ત છે. દહીં પતી જાય પછી છે ને ધીમે ધીમે મરચું લાગે છે યાર. થોડી વાર રહીને આંખમાંથી પાણી આવશે. એકવાર ટ્રાય કરવા જેવી છે જોશી કાકાની પાણીપુરી. તો ભાઈ લોકેશનની વાત કરું તો જે અખબારનગરનો અને BRTS દેખાય ને એના સામે આ સોસાયટી આવે છે અને એના સામે તમે જોશી કાકાની પાણીપુરી